કાપોદ્રા રચના સર્કલ પાસે ગાયત્રીનગરના હિરાણા કારખાનામાંથી કારીગરે 10 દિવસ પહેલા 10,000ની રોકડ અને 20 થી 25,000ના હીરાની ચોરી કર્યાના વહેમમાં કારીગરને માલિક સહિત કેટલાક લોકોએ કારખાનામાં ગોંધીને માર માર્યો હતો. તેની આખી રાત રૂમમાં પૂરી રાખવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિકે કાપોદ્રા પોલીસના સ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસે ત્યાં આવીને કારખાનું ખોલાવ્યું હતું. કારખાનામાંથી કારીગર મૃત હાલતમાં મળી આવ્યો હતો. કાપોદ્રા પોલીસે કારખાનાના માલિક ઠાકરજીની પૂછપરછ કરી છે. હિરાણા કારખાનામાં નોકરી કરતા કારીગર લાલજીનું મોત કઈ રીતે થયું તે બાબતે પોલીસે આવતીકાલે ફોરેન્સિક પીએમ કરાવીને તપાસ કરાવશે. કારીગરને બંને હાથ પગમાં ઈજાના નિશાનો છે. તે બાબતે પોલીસે ફોરેન્સિક પીએમ કરાવીને તપાસ કરાવશે. કારીગરને બંને હાથ પગમાં ઈજાના નિશાનો છે, જેથી તેને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. તેના જ કારણે મોત થયું હોવાની આશંકા લાગી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાપોદ્રા પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી શકે છે.